શ્રી અનિકુંજ મંદિર વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં મારું નામ પ્રજાપતિ માનસી છે અને મારા શ્રી પ્રજાપતિ નીલમ છે અને મારા માર્ગદર્શક શ્રી શૈલેષભાઈ ચૌધરી છે. અમારો વિષય કમ્પ્યુટરની હાર્ડવેરની પેઢીઓ છે, જેમાં પ્રથમ પેઢી છે, જેમાં 1945 થી 1955ના સમયગાળામાં પહેલી પેઢી કમ્પ્યુટરની શરૂઆત ENIACથી થઈ હતી. તે પછી 1951માં IBM યુનિવર્સ 1 નામ આપવામાં આવ્યું હતું. પહેલી પેઢીના કમ્પ્યુટર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે કમ્પ્યુટરનું કદ ખૂબ જ મોટું હતું. તે વધારે પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરતો હતો અને તેના ઇનપુટ અને આઉટપુટ ધીમા હતા. તેમાં બીજી પેઢીના કમ્પ્યુટરની નિર્વાત નલિકાને કારણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યાંત્રિક વાસાને બદલે નિવારણ નલિકાને કારણે સમસ્યાનો ઉકેલ નિવારણ માટે બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે યાંત્રિક ભાષાને બદલે એલ્ગો અને ફોરેન્જી ઉચ્ચ કક્ષાની ભાષાનું કાર્ય શક્ય બન્યો હતો. IBM 1620 બીજી પેઢીના કમ્પ્યુટર છે. તેના કારણે કમ્પ્યુટરનું કદ પણ ઘટ્યું અને સંગ્રહ શક્તિમાં વધારો થયો. ત્રીજી પેઢીના કમ્પ્યુટર 1965 થી 1980ના સમયગાળા સુધી આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્કિટ સિલિકોન ચિપ ઉપર બેસાડવામાં આવી હતી. તે એક અષ્ટમાંશ કરતાં પણ ઓછી જગ્યા રોકતી હતી. સિલિકોન IBM 360 અને PDP 8 અને PDP 11 એ ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે. ચોથી પેઢીના કમ્પ્યુટરો ઈસવીસન 1980 થી 1989 સુધીના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં LCનો ઉપયોગ થયો, જેથી તેને VLSI તરીકે ઓળખવામાં આવે છે. આને અંગત કમ્પ્યુટર કહેવામાં આવે છે. ચોથી પેઢીના કમ્પ્યુટરોમાં સુપર કમ્પ્યુટરને પણ ઉદ્ભવ થયો, જે વિશ્લેષણ, હવામાનની આગાહી તથા અન્ય જટિલ ગૂંચવણ માટે આ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પાંચમી પેઢીના કમ્પ્યુટરો ઈસવીસન 1989 થી આજ સુધી ચાલુ છે. પાંચમી પેઢીના કમ્પ્યુટરો મુખ્ય લાક્ષણિકતાઓમાં શક્તિશાળી ડેસ્કટોપ, નોટબુક, કમ્પ્યુટર સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ, કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. પાંચમી પેઢીના કમ્પ્યુટરો IBM નોટબુક, પેન્સિલ, પોઇન્ટર અને પાંચમી પેઢીના કમ્પ્યુટરો છે.